आप लहसुन खाते हैं तो सावधान हो जाइए, कहीं आप चाइनीज लहसुन तो नहीं खा रहे हैं। अगर चाइनीज लहसुन खा रहे हैं तो यह लहसुन जानलेवा हो सकता है, ये हम नहीं कह रहे हैं, अमरीकी रिपोर्ट कह रही है और डॉक्टर लगातार इस बात को कह रहे हैं कि चाइनीज लहसुन जानलेवा हो सकता है। लेकिन सबसे हैरानी की बात यह है कि चाइनीज लहसुन इस देश में प्रतिबंधित है, बावजूद चाइनीज लहसुन भारतीय बाज़ारों में धड़ल्ले से बिक रहा है। हाल ही में गुजरात के गोंडल के मार्केट में चाइनीज लहसुन बरामद किया गया था और इसको लेकर व्यापारियों ने शिकायत की थी और चाइनीज लहसुन के व्यापार पर प्रतिबंध लगाने की मांग की थी। लगातार मांग के बाद एक दिन का व्यापारियों ने पूरे भारत में लहसुन बेचने का बंद रखा था और पूरे भारत सरकार से मांग की थी कि चाइनीज लहसुन के बेचने पर प्रतिबंध लगाया जाए। जब 2010 से चाइनीज लहसुन के आयात पर प्रतिबंध है तो भारतीय बाज़ारों में ये लहसुन कैसे पहुंच रहा है, इसकी जांच की जाए। लेकिन राज्य सरकार की तरफ से अब भी कुछ नहीं कहा गया है, ना ही केंद्र सरकार की तरफ से कहा गया है। मनीष सावलिया ट्रेडिंग कंपनी अपना अमारी फार्म है, એટલે અમે બધા એકઠા થયા છીએ ચાઇના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર રીતે આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે, જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે, એના ભાવમાં વળતર પૂરું મળતું નથી, જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે। તો તમામ વેપારીઓને અમે હું વિનંતી કરું છું કે આજના દિવસે પૂરો સહકાર આપીને તમામ એપીએમસીનું કામ બંધ રખે અને કેન્દ્ર સરકાર જેથી આ બિનકાયદેસર રીતે ચાઇના માલ આવે છે જેને અટકાવી શકે। હું ક્યાડા યોગેશ અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું। અત્યારે જે આપણે ભારત દેશમાં ચાઇનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના માર્કેટ યાર્ડમાં એના હડતાલ રૂપે એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી હોય તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ। આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય 2006માં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે। તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના માર્કેટ યાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ એક દિવસની હડતાલ જાહેર કરેલ છે। યોગેશભાઈ, ચાઇનાના લસણમાં ને અહીંના લસણમાં ઓળખ કઈ રીતે? ચાઇનાનું લસણ હોય કડીમાં થોડુંક મોટું આવે છે અને આપણી લસણની જે આપણું દેશી લસણ અહીંનું હોય છે તેની સાઇઝ આપણા લસણ કરતાં થોડી મોટી હોય છે। એ જે આપણું અહીંયા જે હિમાચલ ક્વોલિટી આવે છે એને લાગુ પડતું એ લસણ હોય છે, પણ ચાઇનાનું લસણ આપણા લસણ જેમ બ્લીચ કરેલું હોય છે, કેમ કે એ લસણ ત્યાં બહુ ઉપર ફોતરું ને એવું ગંદુ હોય છે તો એને બ્લીચ કરવામાં એને સાફ કરવા માટે બ્લીચ કરવું પડે છે અને જેના માટે એની અંદર કંઈક ફંગલ પણ આવે છે, કેમિકલના ભાગ આવે છે, એવું બધું જે ખાવા માટે પણ હાનિકારક હોય એના માટે આપણે અહીંયા એ લસણ ભારત સરકારે બેન કરેલું હતું। ભારત સરકારે બેન શું કામ કરેલું હતું? મૂળ તો એ સ્વાસ્થ્ય માટે એમાં જે ફંગલ ઇન્ફેક્શન જે તે સમયે એને લેબોરેટરી ટેસ્ટ કર્યા ત્યારે એમાં ફંગલ ઇન્ફેક્શન અને કેમિકલના અમુક સોર્સિસ મળેલા જે ખાવા માટે અને અહીંયા આપણી ખેડૂતો જે લસણ ઇનકેસ જો વાવે તો આપણી જમીનમાં પણ નવી ફંગલ જે ચાઇનાથી અહીંયા આવી જાય તો આપણે એ ભવિષ્યમાં બહુ મોટું હાનિકારક નુકસાન કરી શકે એવી ભીતિ હતી। चाइनीज लहसुन कीमत में कम होता है, जिसकी बाज़ार में कीमत 100 से 150 रुपये प्रति किलो चल रही है, जबकि भारतीय लहसुन की कीमत 300 से 400 रुपये प्रति किलो चल रही है। इस लहसुन को पहचानना भी आम आदमी के लिए आसान ही कहा जा सकता है। यह लहसुन देखने में सफ़ेद होता है और काफ़ी चमकदार होता है, जबकि भारतीय लहसुन का रंग थोड़ा दबा हुआ होता है, मटमैला होता है, भूरे रंग का भी होता है और सफ़ेद रंग का भी होता है। तो ऐसे में यह चाइनीज़ लहसुन जानलेवा भी हो सकता है, इसमें काफ़ी हैवी मेटल्स पाए गए हैं और यही वजह है कि भारत सरकार ने इसको प्रतिबंधित किया है। लेकिन सवाल ये है कि यह लहसुन कहाँ से आ रहा है, तो सूत्रों की माने तो डेनमार्क, इराक और ईरान के रास्ते से यह लहसुन भारत में पहुँचाया जा रहा है और चाइनीज़ लहसुन के तस्कर इसको भारतीय बाज़ारों में बेचकर मोटी कमाई कर रहे हैं। अहमदाबाद में कैमरा पर्सन संजय कोष्टी के साथ अरविंद शर्मा, भारत एक्सप्रेस।